રબડીના પેટના ભાગે જ કેમ? અરે ઉભો રે, ઉભો રે. અરે કોણ છે તું? એ શંકર, આ બધું શું છે? ભાઈ પહેલા મારી વાત સાંભળી લો, પછી તમે મારજો. બોલ. આ ગેટઅપ એટલા માટે કર્યો છે કે કેમ કર્યો છે? કારણ કે અહીંયા ભૂતો ફરે છે. હા તો? મેં આ ભૂતનો ગેટઅપ એટલા માટે કર્યો છે કારણ કે જો મને ભૂત જોઈ લે તો એને લાગશે કે હું એના જ ગ્રુપ અથવા એની જ જ્ઞાતિનો છું. એક લાફો મારીશ. હવે પછી જો તે આવી નોનસેન્સ હરકતો કરી છે ને તો ભૂતની પહેલા હું તને મારીશ. એ અમારો ફ્રેન્ડ છે, છોડી દે. અમારા તમે લોકો કોણ છો? ઉભો રે, હું કહું છું, આ તારી લવર છે. અરે ના ના, એનો લવર હું છું. એ તારું તો હું છે ને ડાચું ભાંગી અરે નાખીશ. ગુસ્સો નહીં કર, એક ને એક દિવસ હું તને પટાવી જ લઈશ, તું જોઈ લેજે. મતલબ હજી પટી નથી તો સવાર સુધીમાં હું જ લપેટી લઈશ. અરે બેવડા, મારું બધું સીધું છે. આ તો મને ભાવ નથી આપતી અને તારી તો ડોક જ વાંકી છે. તારાથી શું પટવાની? ચાલ ભાગ અહીંયાથી. કદાચ આ ન પટી તો હું તને પટાવી લઈશ. મને પટાવીશ? મને પટાવીશ? અરે ડોબા, મને શું પટાવીશ? હું તો મર્દ છું. બળદિયા, માર્કેટમાં કાંઈક તો નવું લાવવું જોઈએ ને. આપણે થવું ખૂબ જરૂરી છે. ઠીક છે ભાઈ, હવે મારી વાત સાંભળ. સંભળાવો. અમારી સામે ભૂતે સૌમ્યાને મારી નાખી છે. શોપિંગ મોલમાં હું કેટલા વખતથી કામ કરું છું. અહીંયા કોઈ ભૂત નથી. હું ખોટું નથી બોલતો. વિશ્વાસ ના હોય તો ડેડ બોડી જોઈ લે. આ તો દેખાડ ને. જો ડેડ બોડી નહીં દેખાય ને ચાલ. તો તું નહીં દેખાય. ડેડ બોડી ક્યાં ગઈ? ખબર નહીં, અહીંયા જોવી જોતી હતી પણ ક્યાં ગઈ? ડેડ બોડી ક્યાં છે? અહીંયા જ તો હોવી જોઈએ. ભૂતે અમારી સામે મારી હતી. એટલે યાર અહીંયા શું થઈ રહ્યું છે અને શું થવાનું છે કઈ ખબર જ નથી પડતી યાર. શું થવાનું છે એનો પત્તો લાગવો જોઈએ. પણ કેવી રીતે પત્તો લગાવીશું? અપડેટ થઈ જાઓ, અપડેટ થઈ જાઓ. આ અપડેટ ક્યાં મળશે? અરે અરે, આ મારી વાળીને લઈને ક્યાં જાય છે? અલ્યા એ 6 ને 5 છોકરી લઈને ક્યાં જાય છે? સવાર સુધીમાં પટાવીશ કહ્યું તું ને. સવાર સુધીમાં શું થવાનું છે એ રોબો આપણને બતાવશે. સાંભળ, સૌથી પહેલા મારી પાછળ પ્લગ લગાવો. સરખી રીતે લગાવો, ગધેડો. એ આ તો મને ગધેશ કહી રહ્યો છે યાર, ગધેશ કહી રહ્યો છે. ગધેડાને ગધેડો જ કે છે ને, ગધેડો નહીં તો. ફરીથી સાંભળ ગધેડા. જેને પણ એનો ભવિષ્ય જાણવો હોય એ ડિસ્પ્લે ઉપર હાથ રાખો, જલ્દી રાખો. હવે એ સ્ટુપિડ, જ્યાં ત્યાં નહીં, ડિસ્પ્લે પર રાખ. એ શું જે મનમાં આવે એ બોલશે કે હું તારો ડિસ્પ્લે તોડી નાખીશું, સમજો? હા ચાલ બોલ. તારા જેવી ઘટિયા જન્મ કુંડલી કોઈની પણ ના થઈ શકે. તારા જેવા મનહૂસ માણસની કોઈ ભવિષ્યવાણી પણ ના કરી શકે. તોય હું કરી રહ્યો છું. અત્યારે 2:05 થયા છે. જ્યારે 3 વાગશે ત્યારે તું મરી જાય. અહીંયા જે 4 માણસ ઉભ્યા છે એમાંથી એક તને મારી નાખશે. તું અહીંયાથી ભાગી શકે છે તો ભાગી જા. જોયું, મેં તમારી ભવિષ્યવાણી કરી દીધી. હેડફોન બીજાને દઈ દે. ચાલો જલ્દી કરો, જલ્દી કરો. શું બોલ્યો એ? આટલો ગભરાયેલો કેમ છે? શું બોલ્યો હશે? 3 કલાકમાં મરી જશે એમ બોલ્યો હશે. એ આ તો ગમે એમ એલ ફેલ બોલે છે પણ હું કઈ ડરવા વાળામાંથી નથી. ચાલ રે બેવડા, ચાલ હલામણ અહીંયાથી. ચાલ. એ તો સમય જ બતાવશે. આ માણસ કરી શું રહ્યો છે? એક તો આપણે પહેલાથી જ ડરેલા છે, ઉપરથી વધારે ડરાવે છે. હવે તમે જોજો ભૂતને હું કેમ બોલાવું છું. અરે મૂર્ખ, આ શું કરી રહ્યો છે તું? તું ચૂપચાપ જો. હવે તો તમારી સામે અહીંયા ભૂતને બોલાવીને જ રહીશ. બસ ખાલી જોયા કરો. ઓમ શરૂ થઈ ગયા આના નાટક. ગધેડો પાગલ. સાચે કોઈ આવી ગયું ને ધોતી ભીની થઈ આનું જશે. મગજ ખરાબ સાચી જ કાંટો થઈ ગયો છે. ભૂત પ્રેત પિશાચા આવી જા, આવી જા.
હસ્તધિષ્ટ તું આવી જા, આવી જા, આવી જા, મારી સામે આવીને બેસી જા. હું તને બોલાવી રહ્યો છું, હું તને હુકમ કરું છું. જલ્દી આવ, મારી સામે બેસ, હું તને જોવા માંગુ છું. આવી જા મારી સામે, આવ, આવી જા, આવી જા, આવી જા, આવી જા. હું આંખો ખોલું એ પહેલા તો અહીંયા બેસી જા. જગત 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 જનની. હા, આવી જા, તારે આવવું જ પડશે. આવી જા અહીંયા. ઓમ હીમ. આવી જા, આવી જા. ઓમ હીમ. આવી જા, જલ્દી આવ, મારી સામે આવીને બેસી જા. તમે ખરેખર આવી ગયા ભાઈ. ભાઈ મને એકલા મૂકીને બધા જતા રહ્યા. હવે શું કરું? ભૂત ભૈલા, તમને આવતા આવડે છે, જતા નથી આવડતું. મેં ભૂતની ઘણી બધી ફિલ્મો જોઈ છે. એમાં શું છે ને, હું થોડો ગાંડો થઈ ગયો તો એટલે તમને બોલાવી લીધા. ભૂત ભૈલા, તમે જેવી રીતે આવ્યો છો એવી રીતે જતા રહેજો ને. મારી વાતોનું ખોટું ના લગાડશો. હું આવું છું નહીં. લાગે છે આ જશે નહીં, મને મારીને જપશે. શું કરવું હવે? તમે આ ગોળ ગોળ જોઈ રહ્યા છો ને, આમાં તમે ઘૂસી જાઓ. હા, ઘૂસી જાઓ. આ ગોળ ગોળ છે ને એમાં. અરે મારા ભૂત ભૈલા, હવે કેટલું સમજાવું તમને? ઘૂસી જાઓ ને.